નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું ભગવતી વિશાવડિયા। अब तक બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। અમદાવાદ ખાતેથી પ્રધાનમંત્રીએ રેલવેના 85,000 કરોડના પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યા। મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આચારસંહિતા અમલમાં આવે તે પૂર્વે આજે અંતિમ કેબિનેટ બેઠક। રાજ્યભરમાં 22 માર્ચ સુધી રહેશે પરીક્ષા ફી બંધ। સમાચારો જોઈએ વિસ્તૃતમાં। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદ ખાતેથી રેલવેના 85,000 કરોડના 6,000 જેટલા પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરી રેલવેને પૂરપાટ દોડાવવાના પટારો ખોલ્યો છે। દેશમાં 764 સ્થળોએ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। તમામ સ્ટેશનો પર 10,000 ડિજિટલ સ્ક્રીન પર લાઈવ સ્ટ્રીમ પણ કરવામાં આવ્યું હતું। અમદાવાદ એરપોર્ટથી વડાપ્રધાન સીધા સાબરમતી ડી કેબિન ખાતે પહોંચ્યા હતા, જ્યાં વેસ્ટર્ન ડીએસએફના ઓપરેશન કમાન્ડ સેન્ટરનું લોકાર્પણ કરી નિરીક્ષણ કર્યું હતું। અહીંથી જ અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ સહિત 10 વંદે भारत ट्रेन ने लीली झंडी आपी थी। भूपेंद्र भाई पटेल, मोड़ू भाई बेरा, नरहर यमीन, सीआर पाटिल, किरीट भाई सोलंकी, मेयर श्रीमती प्रतिभा जैन जी, भाई कार्तिकेय जी, अन्य सभी महानुभाव, देवी और सज्जनों, पूज्य बापू का ये साबरमती आश्रम हमेशा से ही एक अप्रतिम ऊर्जा का जीवंत केंद्र रहा है। और मैं जैसे हर किसी को जब जब यहां आने का अवसर मिलता है तो बापू की प्रेरणा हम अपने भीतर स्पष्ट रूप से अनुभव कर सकते हैं। सत्य और अहिंसा के आदर्श हो, राष्ट्र आराधना का संकल्प हो, गरीब और वंचित की सेवा में नारायण सेवा देखने का भाव हो, साबरमती आश्रम बापू के इन मूल्यों को आज भी सजीव किए हुए हैं। मेरा सौभाग्य है कि आज मैंने यहां साबरमती आश्रम पुनर्विकास और विस्तार का शिलान्यास किया है। बापू के पहले जो पहला आश्रम था, शुरू में जब आए, वो कोचरब आश्रम, उसका भी विकास किया गया है और मुझे खुशी है कि आज उसका भी लोकार्पण हुआ है। साउथ अफ्रीका से लौटने के बाद गांधी जी ने अपना पहला आश्रम कोचरब आश्रम में ही बनाया था। गांधी जी जहां चरखा चलाए करते थे, कारपेंटरी का काम सीखते थे, 2 साल तक कोचरब आश्रम में रहने के बाद फिर गांधी जी साबरमती आश्रम में शिफ्ट हुए थे। पुनर्निर्माण होने के बाद अब गांधी जी के उन दिनों की यादें कोचरब आश्रम में और बेहतर तरीके से संरक्षित रहेगी। मैं पूज्य बापू के चरणों में नमन करता हूं, उन्हें श्रद्धांजलि देता हूं। मैं सभी देशवासियों को इन महत्वपूर्ण प्रेरक स्थानों के विकास के लिए भी बहुत बहुत बधाई देता हूं। साथियों, आज 12 मार्च वो ऐतिहासिक तारीख भी है। आज के ही दिन बापू ने स्वतंत्रता आंदोलन की उस धारा को बदला और दांडी यात्रा स्वतंत्रता के आंदोलन के इतिहास में स्वर्णिम अक्षरों में अंकित हो गई। आजाद भारत में भी ये तारीख
ऐसे ही ऐतिहासिक अवसर की नए युग के सूत्रपात करने वाली गवाह बन चुकी है। 12 मार्च 2022 को इसी साबरमती आश्रम से देश ने आजादी के अमृत महोत्सव का शुभारंभ किया था। दांडी यात्रा ने आजाद भारत की पुण्य भूमि तय करने में, उसकी पृष्ठभूमि बनाने में, उस पुण्य भूमि का पुनः स्मरण करते हुए आगे बढ़ने में एक अहम भूमिका निभाई थी। લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ જતાની સાથે જ દેશભરમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ જશે। ચૂંટણી પહેલા આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંતિમવાર માદરે વતન ગુજરાતની મુલાકાતે આવે છે। આજે બપોરે વડાપ્રધાને દિલ્હી રવાના કરાયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય સરકારના મંત્રીમંડળની બેઠક મળશે, જેમાં જૂની પેન્શન યોજના ફરી સજીવન કરવા સહિતના નિર્ણયો લેવામાં આવશે। સામાન્ય રીતે દર બુધવારે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળતી હોય છે। આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કોઈ અગત્યના કામમાં રોકાયેલા હોવાને કારણે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે હોવા છતાં કેબિનેટ બેઠક બોલાવવામાં આવી છે। વડાપ્રધાને બપોરે દિલ્હી રવાના કર્યા બાદ બપોરે 4 કલાકે રાજ્ય સરકારના મંત્રીમંડળના સભ્યોની બેઠક મળશે। આખા વર્ષની મહેનતનો નિચોડ વિદ્યાર્થીઓ ગઈકાલથી ઉત્તરવહીમાં વહાવ્યો છે। ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ ગયો છે, ત્યારે આ વર્ષે ધોરણ 10માં આશરે 9.56 લાખ વિદ્યાર્થીઓ, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1,10,000 વિદ્યાર્થીઓ અને આર્ટ્સ કોમર્સમાં કુલ 5,65,000 જેટલા વિદ્યાર્થીઓ પ્રથમવાર પરીક્ષા આપી રહ્યા છે। ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં આજે એસપીસીસી, કાલે ધોરણ 10માં ગણિત અને ધોરણ 12 સાયન્સમાં તત્વજ્ઞાનનું પેપર રહેશે। શિક્ષણ બોર્ડની પરીક્ષામાં પ્રથમ દિવસે તમામ સરળ પેપર પૂછાતા વિદ્યાર્થીઓ માટે ફૂલ ગુલાબી દિવસ રહ્યો હતો। ધોરણ 10માં ભાષાના પેપરમાં ગુજરાતીમાં ગ્રામરનો વિભાગ વિદ્યાર્થીઓને થોડોક અઘરો લાગ્યો હતો। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કુલપતિ નીલાંબરીબેન દવેના માર્ગદર્શન હેઠળ 51મો યુવક મહોત્સવ અભિવ્યક્તિનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ યુવક મહોત્સવનું ઉદ્ઘાટન ધારાસભ્ય ડોક્ટર દર્શિતાબેન શાહ, લોકગાયક બિહારી હેમુ ગઢવી, બોર્ડ ઓફ મેનેજમેન્ટના ડોક્ટર CK કુંભારાણા તથા ડોક્ટર RS કુંડીની વિશેષ ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યો હતો। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 51મા યુવક મહોત્સવમાં પધાર્યા હતા। કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા ગણેશ વંદના સ્તુતિ રજૂ કરવામાં આવી હતી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલસચિવ ડોક્ટર રમેશભાઈ પરમારે મહોત્સવમાં સ્વાગતમાં પ્રવચન કર્યું હતું। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 2 દિવસીય 51મા યુવક મહોત્સવમાં કલા, સાહિત્ય અને સાંસ્કૃતિક એમ 3 વિભાગમાં કુલ 33 સ્પર્ધાઓમાં કુલ 1098 વિદ્યાર્થીઓ ભાગ લઈ પોતાની કૃતિ રજૂ કરશે। અરવલ્લી જિલ્લાના મોડાસાના નમ્ર શેઠે ચિત્ર અને સ્કેચ ક્ષેત્રે વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરી છે। સમગ્ર વિશ્વ વૈશ્વિક મહામારી કોરોના કાળ દરમિયાન વ્યતીત અને ચિંતિત હતું, તેવા સમયમાં નમ્રએ આફતને અવસરમાં બદલીને તેની કોઠાસૂદની સુંદર અને અદ્ભુત સ્કેચ તૈયાર કર્યા છે। નમ્ર શેઠે અત્યાર સુધીમાં 700 જેટલા સ્કેચ તૈયાર કર્યા છે, જેમાં ધાર્મિક, ફિલ્મી હસ્તીઓ, રાજકીય હસ્તીઓ, વૈજ્ઞાનિક સહિત અનેક સ્કેચ તૈયાર કર્યા છે। નમ્રએ અત્યાર સુધીમાં PM નરેન્દ્ર મોદીની माता हीराबा, गृहमंत्री अमित शाह, मुख्यमंत्री भूपेन्द्र पटेल, CR पाटिल, अमिताभ बच्चन, विक्रम साराभाई, बिपिन रावत सहित भगवान रामलला, शंकर भगवान, गणेशजी, राधाकृष्ण सहित अनेक स्केच तैयार कर्या छे। ताजेतरमां अयोध्या खाते स्थापित करवामां आवेली भगवान रामललानी मूर्तिनी आबेहूब मूर्तिनुं स्केच तेणे एक कागळ पर दोर्युं हतुं અને તે જ સ્કેચ તેની સાથે નેશનલ કક્ષાની ચિત્ર કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો, જેમાં તેને આખા ભારતમાં 3જો નંબર પ્રાપ્ત કર્યો હતો, જે બદલ તેને 50,000 રોકડ પ્રમાણપત્ર અને શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। મારું નામ નમ્ર શેઠ છે। હું મોડાસાનો વતની છું અને હાલમાં મુંબઈમાં ICICI હેડક્વાર્ટરમાં એઝ અ ડેપ્યુટી મેનેજર હું જોબ કરું છું। હવે વાત રહી મારા શોખની, તો મને ચિત્રનો શોખ છે અને જ્યારે કોરોના કાળ હતો ત્યારે સૌ પર આફત આવી પડી હતી। સૌ લોકો જાણે છે કોરોનાનો કાળ કેવો હતો, એ 2 વર્ષ લોકોના કેવા ગયા સૌને ખ્યાલ છે, પણ મારા માટે એ આફત એક અવસરના રૂપમાં બદલાઈ ગયું કહેવી શકાય। અને લોકડાઉનના જે પીરિયડ દરમિયાન મેં ઘરે બેસીને જે કહેવાય કે ટાઈમનો યુટિલાઇઝ કરવો એક, તો મેં સ્કેચનું મને શોખ જાગ્યો। એ વખતે ધીરે ધીરે હું સ્કેચ કરતો હતો અને મને પોતાને લાગ્યું કે સ્કેચમાં મને રસ છે અને મેં વધારે સારા સ્કેચ હું કરતો ગયો અને અત્યાર સુધીમાં મેં ટોટલ કહી શકાય તો 500થી વધારે જેટલા સ્કેચ કર્યા છે। અને સેલિબ્રિટી જે કહેવાય અમિતાભ બચ્ચન જે છે એમને KBCમાં હું આપવા ગયો હતો સ્કેચ। આપણા ગુજરાતી જે ગાયક કલાકાર છે ફાલ્ગુની પાઠક, એમણે પણ હમણાં હું મુંબઈમાં સ્કેચ આપ્યો।
અમિત શાહ જે આપણા દેશના યશસ્વી ગૃહમંત્રી છે તેમણે પણ હું ગાંધીનગર ખાતે મળીને મેં સ્કેચ આપ્યો હતો. એવા અનેક મહાનુભાવો છે, અનેક ફિલ્મ અભિનેત્રીઓ છે, અભિનેતા છે, તેઓને હું મળીને હું સ્કેચ મેં અર્પણ કર્યા છે એ લોકોને. અને કહી શકાય કે 500થી વધારે જેટલા મેં સ્કેચ, જેમાં ભગવાન છે, ફિલ્મ અભિનેત્રીઓ છે, અભિનેતાઓ છે, તેઓના મેં અલગ અલગ સ્કેચ મેં કર્યા છે ઘરે બેસીને. હમણાં જે કહેવાય કે રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કર્યો, એમાં મેં રામ મંદિરનો, રામલલ્લાનો પણ સ્કેચ એક જે કર્યો હતો, જેમાં મેં ખૂબ જ મહેનત કરી હતી અને 12 કલાકથી પણ વધારે સમય લઈને મેં સ્કેચ પૂર્ણ કર્યો હતો. અને એમાંથી મેં એક આર્ટ કોમ્પિટિશનમાં પણ ભાગ લીધું હતું, અને જે મોડાસા અને અરવલ્લી જિલ્લા માટે ખૂબ જ ગર્વની વાત કહેવાય કે જેમાં મેં ઓલ ઇન્ડિયા લેવલે પાર્ટિસિપેટ કર્યું હતું અને 3જો નંબર પ્રાપ્ત કર્યો હતો. અને એમાં મને 50,000 રૂપિયાની પણ ઇનામ રાશિ પ્રાપ્ત થઈ છે, જે ખૂબ જ મારા માટે અને મોડાસા માટે ખૂબ જ ગર્વની વાત કહી શકાય. હું નમ્રાની મમ્મી બોલું છું, મયુરી. હવે નમ્રાને કોઈ શોખ જ નહોતો પહેલાં તો, પણ કોરોના ટાઈમે સમય આવો આવ્યો એટલે એણે થોડું એની જાતે જ શીખી લીધું. બાકી એને કંઈ આવડતું બી નહોતું, એનો ડ્રોઈંગમાં કોઈ શોખ નહોતો. પણ આ તો ઠાકોરજીની કૃપા કહેવાય કે એટલું એને ફાવ્યું કે એ કરે છે અને અત્યારે એ સારા સ્ટેજ ઉપર જઈને પહોંચ્યો છે. બસ બીજું તો કંઈ કહી નહીં શકું, કેમ કે આ તો બધું જે કરે છે પ્રભુ જ કરે છે. હું અશ્વિતભાઈ શેઠ, મારો સુપુત્ર ચિરંજીવ નમ્ર છેલ્લા કેટલાય સમયથી આર્ટ ક્ષેત્રે, એની કલાગીરી ક્ષેત્રે એ પોતે સ્ક્રેચ દોરી રહ્યો છે. છેલ્લે જ્યારે કોરોનાનો કપરો સમય હતો એ વખતે એ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં સાયબર સિક્યોરિટીમાં અભ્યાસ કરતો હતો, પણ કોરોનાના સમયના લીધે એને ઘરે થોડો સમય બેસવાનું આવ્યું, તો એ સમયનો એને સદુપયોગ કરીને સ્ક્રેચની અંદર એટલો બધો આગળ વધતો ગયો. તો અમે ઘણી વખત એને એવું કહેતા હતા કે આ બધું તું શું કરે છે, આ તારો વ્યવસાય છે, તારે ભણવાનું તું બાજુ પર મૂકી દે છે. એ કે તમે કોઈ ચિંતા ના કરો કે મારું ભણવાનું મારા સ્ટેજ ઉપર જ છે, આમ હું મારા શોખથી કરું છું, એટલે તમે કોઈ ચિંતા કરતા નહીં. તો અમે એને પુશ કરતા ગયા કે સારું બેટા તું કરી જા, કરતો રહે, કોઈ ટેન્શન ના લેજે, અમે તારી જોડે જ છીએ. તો એણે અનેક મહાનુભાવો, ફિલ્મી હસ્તીઓ, ગુજરાતી કલાકારો, રાજકીય કલાકારો, ધાર્મિક ક્ષેત્રે પણ એટલા બધા જે પણ સ્ક્રેચ દોરવા જેવા લાગે એ બધા દોર્યા. કોઈ જગ્યાએ અમારે કોઈ ફંક્શન હોય, કોઈ ગિફ્ટ આપવાની હોય તો પણ એ નિઃશુલ્ક, કોઈની પાસેથી કોઈ પૈસાની અપેક્ષા નહીં રાખવાની. કોઈ એમ કે ભાઈ મારો સ્ક્રેચ દોરી આપો તો એ તરત જ દોરી આપતો હતો. પણ હાલ અત્યારે બોમ્બેમાં એ જોબ કરે છે અને એનો જે શનિ રવિની રજાનો સદુપયોગ આ સ્ક્રેચની અંદર જ એ બહુ કરે છે. અને અત્યારે મોડાસામાં આવેલો છે અને આજે પણ શિવરાત્રિનો અવસર હોવાથી એણે શિવજીનું પણ એક સરસ ચિત્ર દોરેલું છે. હમણાં ફેબ્રુઆરીમાં રામ મંદિરની પ્રતિષ્ઠાથી તો એણે રામ ભગવાનનું પણ 12 સ્વરૂપ દોર્યું હતું. અનેક મહાનુભાવો પણ એણે ચિત્ર દોરેલા છે, ફિલ્મી હસ્તીઓ ગણો કે રાજકીય હસ્તીઓ. પણ અમે એને પુશ કરતા ગયેલા જ છીએ અને હજી પણ અમે આ ક્ષેત્રે એને પુશ કરવાના છીએ. તો એને કીધેલું છે કે તારે જેટલું આની અંદર આગળ જવું હોય એ જજે, કોઈ ટેન્શન ના રાખજે. રાજકોટના કુવાડવા ગામે લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. કુવાડવા મુકામે પરસોત્તમ રૂપાલાને પાઘડી પહેરાવી જાજરમાન સ્વાગત કરાયું હતું. આ તકે પરસોત્તમ રૂપાલાએ કાર્યક્રમમાં સભા યોજી અને ચૂંટણી પ્રચાર પણ કર્યો હતો. આમ આદમી અને કોંગ્રેસના 100થી વધુ કાર્યકરોએ રૂપાલાના હસ્તે કેસરીઓ ધારણ કર્યો હતો. આ સભામાં રામભાઈ મુકરિયા, મોહનભાઈ કુંડારિયા, પ્રદીપ ડવ, ગોવિંદભાઈ પટેલ, પ્રવીણાબેન રંગાણી, ભૂપત બોદર, અરવિંદ રૈયાણી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે જિલ્લા ભાજપ પ્રમુખે પણ કહ્યું હતું કે પરસોત્તમ રૂપાલા જંગી બહુમતી જીતવાના છે અને કુવાડવાના લોકોએ રૂપાલાને આવકાર આપ્યો હતો. આજે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના 100 જેટલા લોકો ભાજપમાં ભગવો ધારણ કર્યો છે. રામ 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 રામ. ભારતીય જનતા પાર્ટી રાજકોટ જિલ્લા દ્વારા કુવાડવા જિલ્લા પંચાયતની સીટમાં યોજાયેલા કાર્યકર્તાઓના મુખ્ય આગેવાનોના આ સંમેલનમાં મંચ પર બિરાજમાન સૌ આગેવાનો, આપણા જિલ્લા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી અલ્પેશભાઈ ડોલરિયા. મોહનભાઈ, મેં એમને ભાષણમાં આજ 7 વાર સાંભળ્યા. મારા કાર્યક્રમો અહીંયા ઘણા થતા હોય, પણ અમે આવીએ એટલે કોઈ બોલવા દે નહીં, એટલે સીધા અમને જ માઇક ઉપર
બોલાવી લેતા હોય, એટલે અમને સ્થાનિક આગેવાનોના ભાષણ મેં ન સાંભળ્યા હોય, એનો લાભ મને મળ્યો. એટલે હવે ખબર પડી કે અહીંયા રોડવે એવા ઘણાય છે. આપણા સાંસદ ભાઈ શ્રી મોહનભાઈ, રાજ્યસભાના અમારા સાથીદાર રામભાઈ મોકરિયાજી, આપણા ધારાસભ્ય ભાઈ શ્રી જીતુભાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખ બેન શ્રી પ્રવીણાબેન, તાલુકા પંચાયતના પ્રમુખ ભાઈ ચેતનભાઈ, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ભાઈ પ્રકાશભાઈ કાકડિયા, તાલુકા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી જે.કે. પીપળિયા, પૂર્વ ધારાસભ્યશ્રીઓ ભાઈ શ્રી ગોવિંદભાઈ, અરવિંદભાઈ, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ આદરણીય ગોગુભા, જિલ્લા ભાજપના મહામંત્રીશ્રીઓ, તાલુકા ભાજપના મહામંત્રીશ્રીઓ, આપણા સિનિયર આગેવાનો ભાઈ શ્રી નટુભાઈ, શ્રી બાબુભાઈ ગોહેલ, ભાઈ શ્રી ચનાભાઈ રામાણી, આપ સૌ કાર્યકર્તા ભાઈઓ બહેનો, અહીંયાથી બરાબર જ કહેવાનું કે ઊંઘવાન સમયે તમને બધાને કામે લગાડ્યા, પણ આપ બધા આ સમયે આટલા ઉત્સાહભેર આ પાર્ટીના કાર્યક્રમમાં જોડાણા એ માટે આપ બધાનો આભાર પણ માનું છું અને આપ બધાને અભિનંદન પણ આપું છું. જિલ્લા ભાજપ પ્રમુખશ્રીએ જે વાત કરી મોદી સાહેબના કાર્યકાળની યોજનાઓની, આ બધી વાતો તો આપણે જેટલી કરવી હોય એટલી આપણો સમય ઘટે. એટલે મેં એવું નક્કી કર્યું છે કે આ ચૂંટણીની સભાઓમાં હું જાઉં, એમાં એકાદી કોઈ યોજનાની એકાદી એવી કોઈ વાત કરું. બાકી તો મને એવું લાગે છે કે મારી કરતાં તમે જ હજુ જાણતા હો. અમારે તો ઘણી વખત એવું થાય કેસેટ જે સડી ગઈ હોય એનું બોલ્યા રાખી, તમારી પાસે ઘણી વધારે વિગત હોય છે. જામનગરની જાણીતી દિગ્જામ મિલ હાલ ભયંકર આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહી છે. ઘણા સમયથી કંપનીએ કામદારોને બેસાડી દીધા છે, જેથી કામદારોના પગાર પણ સમયસર ન થતા હોવાની રાવ ઉઠી છે. તેવામાં હવે કામદારોના 3 થી 4 માસની પગાર ચડત થઈ જતા કામદારો ભૂખ હડતાલ પર ઉતરી ગયા છે. બાદમાં કંપનીના કર્મચારીઓએ બાકી 1 માસનો પગાર કરવાની ખાતરી આપી છે. જોકે બીજા મહિનાના પગાર અંગે હજુ કોઈ પણ જાતની ખાતરી ન આપતા કામદારોમાં રોષ જોવા મળ્યો હતો. કામદારો કામ માટે તૈયાર હોવા છતાં કંપની કામ ન કરાવતી હોવાની પણ ફરિયાદ ઉઠી છે. મહત્વનું છે કે એક સમયે દિગ્જામના વસ્ત્રો પરિધાન કરવા એક સ્ટેટસ સિમ્બોલ ગણવામાં આવતો હતો. મારું નામ દીપકસિંહ ચૌહાણ છે. હું દિગ્જામ ઉલર મિલમાં છેલ્લા 30 વર્ષથી નોકરી કરું છું. આપણે જામનગરમાં આવેલી દિગ્જામ ઉલર મિલ છેલ્લા 75 વર્ષથી જામનગરમાં સ્થાપિત છે. હમણાં થોડાક સમયથી કંપની ઈરાદાપૂર્વક મિલમાં કામ કરતા બધા વર્કરોને હેરાનગતિ કરે છે. છેલ્લા 3 મહિનાથી 2.5 મહિનાથી કંપનીએ છે ને મિલમાં કામ કરેલા 340થી વધારે વર્કરોને તનખા પેમેન્ટ ટાઈમે આપતી નથી. ઘણી ઘડી અમે કંપનીને રજૂઆત કરેલી છે, આવનારા આજે આપી દેશું, કાલે આપી દેશું એમ કરીને છેલ્લા 2.5 મહિના કાઢી નાખ્યા છે અને વર્કરોને તનખા ટાઈમે આપતી નથી. આ મિલના વર્કરના નાનો સમૂહ તનખા છે, 12,000 રૂપિયા એનું પેમેન્ટ છે. આવા તનખાની અંદર, આવી મોંઘવારીની અંદર, આવી પરિસ્થિતિમાં જો વર્કરને સમયસર તનખા ના મળે તો વર્કરને પોતાનું જીવન ધોરણ કાઢવું બહુ અઘરું છે. અમે કંપનીને ઘડી ઘડી રજૂઆત કરેલી છે, અલગ અલગ પ્લેટફોર્મ પર કંપનીને સરકારી ખાતામાં પણ જાણ કરી, છતાં ક્યાંયથી છે ને યોગ્ય નિર્ણય આવતું નથી. વર્કર સારી રીતે હેરાન છે. અમારી બધા પાસે લાગણી છે કે અમારી કોઈ મદદ કરે, જેથી કે અમારું કોઈ યોગ્ય નિર્ણય આવી. આજ રોજ અમે છે ને કંપનીના જે અત્યારે હાલના અધિકારી છે તિવારી સાહેબ, એને રજૂઆત કરી હતી કે ભાઈ અત્યારે અમારે આમાં તનખા 2.5 મહિના થઈ ગયા છે, તો અમારે આજે કંપનીએ સાહેબે કમિટમેન્ટ 10 તારીખનું કરેલું, એને અનુરૂપે અમે આજે 11 વાગે કંપનીને મળવા ગયા ત્યારે એને કીધું કે અત્યારે સગવડ થઈ શકતી નથી, છતાં છે ને હું 18 તારીખ સુધીમાં કોશિશ કરું છું. એ રીતે 18 તારીખ સુધી જો અત્યારે જો એને 18 તારીખ કરવી હતી તો પહેલા દિવસે જ કરી દેવાની જરૂર હતી. વર્કરોમાં આવી રીતે અસંતોષ થાય તો વર્કર અત્યારે કોઈ પણ સંજોગોમાં છે ને 5 દિવસે પણ પગાર મોડું ચલાવી શકે એવી પરિસ્થિતિ નથી. બધાને નાના માણસો છે, નાના ઘણા બધા પ્રશ્નો છે, કોઈકને દૂધના, પાણીના, ઘર કરિયાણા ગધા બધા દેવા હોય, અને જો 3 મહિના પગાર ના થાય તો માણસ પોતાનું જીવન ધોરણ કેવી રીતે કાઢી શકે. મારું નામ જેઠાભાઈ ભલાભાઈ શેખવા. હું 40 વર્ષથી દિગ્જામ ઉલરમાં નોકરી કરું છું, અને હાલમાં અત્યારે પગાર માટે અમે લોકો અહીંયા બેઠા હતા અત્યારે ધારણા કરીને. એમાં અપવાસ ઉપર જ હું ઉતરી ગયો હતો. મેં કહી દીધું છે પગારનો કોઈ પણ જવાબ નહીં મળે ત્યાં સુધી મારે પાણી પણ પીવાનું નથી. ત્યારે તિવારી સાહેબને નીચે આવી અને એમ કીધું 2 દિવસની અંદર હું તમને 1 પગારની વ્યવસ્થા કરી દઉં, પણ પછી બીજા પગારની હજી કોઈ હું બાંયધરી તમને આપી શકતો નથી. તો આનો આગલા પગારનું અમારે શું કરવું? આ તો અત્યારે 2 દિવસ પછી કરી દેશે, પણ આગલા મહિનાનું અમારે અત્યારે જે 2 મહિના બીજા ચડી જાય છે એનો પગારનો અમારે કેને પાસે માંગણી કરવી? એ તો કોઈ સવાલ કરતા નથી કે અમને આ સમયે તમને પગાર કરશું.
એની તો કોઈ ડેટ અમને આપતા નથી. એ કે એ કોઈ હું તમે કમિટમેન્ટ ન કરી શકું તો અમારે કેના પાસે કમિટમેન્ટ લેવી? કામ પ્રોડક્શન ટોટલી બંધ છે અને વર્કર ટોટલી કામ કરવા માટેની તૈયારી છે, પણ કંપની કોઈ સંજોગોમાં કામ કરાવતી નથી. શું કારણથી બંધ રાખ્યું છે તો કંપનીને જ ખબર હોય. બાકી અમે તો ઓલરેડી મશીનરી કામ માટે તૈયારી અમારી વર્કરની ટોટલીની છે. રાજુલા માર્કેટિંગ યાર્ડ ખાતે કોપર હટાવો સમિતિના નેજા હેઠળ જાહેર મીટિંગ રૂપે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોપર હટાવો સમિતિના લોકોએ કોપર અને ફર્ટિલાઇઝર પ્લાન્ટથી થતા નુકસાની અંગે લોકોને જાણકારી આપવામાં આવી હતી. આ કંપની આવવાથી વન્યજીવો, મનુષ્ય અને જમીનને કેટલી હદે નુકસાન થશે તે અંગે માહિતી આપવામાં આવી હતી. આ મીટિંગમાં રાજુલા, જાફરાબાદ શહેર અને તાલુકાના ગ્રામ પંચાયતના વર્તમાન અને પૂર્વ સરપંચ સભ્યો, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યો હાજર રહ્યા હતા. સુભાઈ દરબાન, વાજી જિલ્લા પંચાયતનો સદસ્ય છું. આજથી 25 વર્ષ પહેલાં કોપર સ્મેલ્ટર રિફાઇનરીની આ જ રીતે જાહેરાત થયેલી ત્યારે સરકાર અમારી સાથે હતી અને પ્રતાપભાઈ વાજી ધારાસભ્યની આગેવાની હતી. અમે બધાએ જઈ અને નાનામાં નાના માણસે સહકાર આપ્યો હતો, કારણ કે એ બધાને ખબર હતી કે કોપર છે ને એ ત્રાંબુ છે. એ ત્રાંબાની વાસણમાં તમારે રસોઈ બનાવવી હોય તો પણ એને કલી કરાવવી પડે. જો તમે કલી ન કરાવો તો ત્રાંબાના વાસણમાં રસોઈ બનાવતા નહીં. આટલો ઝેરી પદાર્થ છે અને આના પ્રદૂષણથી ફક્ત ખેતીવાડી એ દરિયાઈ માછલીઓ એને પણ નુકસાન થશે અને લોકોના આરોગ્યને પણ નુકસાન થશે. આ બાબતે અમે ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ કરીએ છીએ અને હજી અમે આ કોપર સિમેન્ટર રિફાઇનરીની જો સરકાર ગંભીરતાથી અમારી નોંધ નહીં લે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશું. જય હિન્દ. ખેરાઈનો રહેવાસી છું અને પર્યાવરણ સાથેની અનેક લોક સુનાવણીમાં અમે કામ કરેલું છે. આ કોપર નામની જે મહારાક્ષસ આ આપણા વિસ્તારમાં આવી રહેલ છે એનાથી ભયંકર આ વિસ્તારની બાગાયતી ખેતી જે આપણા વિસ્તારનું જે તાલાળા ગણાય છે એવા વિસ્તારને પણ થવાની છે અને જીવસૃષ્ટિને અને માનવ જાતને પણ ભયંકર નુકસાન થવાનું હોય, જેથી અમે આનો વિરોધ કરીએ છીએ. અને અમે વિરોધ કરવા ખાતર નથી કરતા. એના EIA રિપોર્ટમાં જ એ લોકો એવું કહે છે કે અમે પર્યાવરણ પાછળ 1300 કરોડની જંગી રકમ ખર્ચો કરવાના છીએ. તો પર્યાવરણ પાછળ જો એટલો બધો ખર્ચો કરવાના હોય તો એ પ્રદૂષણ કેટલું કરશે એ આપણે સમજી શકીએ છીએ. અને આમાંથી કેટલાય ઝેરી પદાર્થો એ લોકો જમીનમાં, દરિયામાં, હવામાં છોડવાના છે. આનાથી વાયુ પ્રદૂષણ, પછી જમીન પ્રદૂષણ અને પાણી પ્રદૂષણ, આ બધા ટાઈપના પ્રદૂષણો થવાના હોય, જેથી અમે વિરોધ કરીએ છીએ. નહીં કે અમે કોઈ ઉદ્યોગોના વિરોધી છીએ, પણ આવા ઝેર ઓકતા કંપનીઓના વિરોધી છીએ. ભારત માતા કી જય. મારું નામ વાળા ભરતસિંહ પોપટભા, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન. અત્યારે જે રાજુલા અને જાફરાબાદ તાલુકાની અંદર કોપર કંપની જે આવવાની છે ઇન્ડો એશિયા, એટલે એ એક મોટા પ્રમાણમાં ભયંકર પ્રમાણમાં નુકસાન કરવાની છે. એ 17,000 કરોડ રૂપિયાનો એનો પ્લાન્ટ છે અને એ કંપની પોતે જ એના રિપોર્ટમાં સ્વીકારે છે કે અમે 1300 કરોડ રૂપિયા પર્યાવરણ માટે વાપરવાના છીએ. એટલે કંપનીનો રિપોર્ટ જ જણાવે છે કે જબરજસ્ત પ્રમાણમાં એ પર્યાવરણને નુકસાન કરવાની છે. સાથે સાથે રાજુલા અને જાફરાબાદ તાલુકાની ખેતીને મારા અનુભવ પ્રમાણે ગુજરાતમાં નંબર 1 પ્રકારની 50-60 ફૂટે મીઠા પાણી છે. એ મીઠા પાણીને આ કોપર કંપનીનો જે પ્રવાહી ઝેરી નીકળવાના છે એનાથી ભયંકર નુકસાન થવાનું છે. એટલે અમે આ વિસ્તારમાં લોકોને જાગૃત કરવા અને આ આંદોલનને સફળ બનાવવા માટે અમે આવ્યા છીએ. જો કંપની કે સરકાર 2 દિવસમાં આજે એની પાસે સમય છે, જો સમજી જાય તો અમને વાંધો નથી. નકર 13 તારીખે અમે જબરજસ્ત પ્રમાણમાં આખા ભારતની અંદર ક્યાંય ન હોય તો એવો વિરોધ કરી અને આ કંપની અહીંથી હટી જાય એવા અમારા તમામ પ્રયાસ હોય છે. અને જો આ કંપની પછી અહીંયા મનમાની કરશે અને એના 5-25 જણા જે માલેતુજારો છે આ વિસ્તારના એ કંઈક પ્રલોભનો કરે છે, એ તદ્દન ખોટા અને વાહિયાત છે. એનો અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ. જસદણ તાલુકાના લીલાપર ગામે ગુજરાત રાજ્ય વેર હાઉસ કોર્પોરેશનના ગોડાઉનમાં એક પખવાડિયા પૂર્વે ₹20.23 લાખની કિંમતનો રાયડા ચોરીનો સ્થાનિક પોલીસ ભેદ ઉકેલી 10 શખ્સોની ધરપકડ કરી છે. પોલીસે 17 લાખનો રાયડો, 3 વાહનો, 7 મોબાઈલ અને 7 લાખ રોકડ મળી 32.47 લાખનો મુદ્દામાલ કબજે કરી નાસી છૂટેલા 4 શખ્સોની શોધખોળ હાથ ધરી છે. પોલીસ
જેમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના જામનગર રોડ પુનિતનગર શેરી નંબર 6 માં રહેતા રમેશભાઈ વીરજીભાઈ નીનામાએ જસદણ તાલુકાના લીલાપર ગામે વેરહાઉસમાં ગોડાઉન નંબર 5 માંથી ગત તારીખ 29 માર્ચના રોજ તાળા તોડી 20.23 લાખની કિંમતનો 33,750 કિલો રાયડાની ચોરી કરીને ફરિયાદ નોંધાવી હતી. તારીખ 10/3/2024 ના રોજ ફરિયાદી રમેશભાઈ વીરજીભાઈ નીનામા જસદણ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલી. ગુજરાત રાજ્યના વેરહાઉસ કોર્પોરેશન જે લીલાપુર ખાતે વેરહાઉસ આવેલું હોય જેમાં ગોડાઉન નંબર 5 માંથી તારીખ 29/2/24 કલાક 10:00 પહેલા જેમાં રાખેલો રાયડો જેની બોરી નંગ 675 કિંમત ₹20,23,312 ની કિંમતનું રાયડો કોઈ બારી તોડી લઈ ગયેલ હોય, જે અનુસંધાને તાત્કાલિક ફરિયાદ નોંધી જસદણ પોલીસ સ્ટેશનના પીઆઈ તપન જાની સાહેબ અને તેની ટીમે આ તપાસ તાત્કાલિક ચાલુ કરી દીધેલી. જુદી જુદી ટીમો બનાવવા માટે મહેરબાન આઈજી સાહેબ તથા એસપી સાહેબ જયપાલસિંહ રાઠોડ સાહેબ તેમજ અશોકકુમાર યાદવ સાહેબ આઈજીપી સાહેબની સૂચના અન્વયે તાત્કાલિક આ બાબતે ખાનગી રાહે હકીકત મળેલ કે હરેશ પ્રાગજીભાઈ મકવાણા જે આ ચોરીમાં સંડોવાયેલો હોવાની જાણકારી મળતા જેઓને હરેશભાઈ પ્રાગજીભાઈ મકવાણા, બીજો મેહુલભાઈ તથા ભરતભાઈ, ત્રીજો ધર્મેશ ઉર્ફે ધના રાયધનભાઈ અરવિંદભાઈ વગેરે 10 માણસો આ ચોરીના કામે અટક કરેલ છે. જેમાં મુદ્દામાલમાં રાયડો બોરી નંગ 568 કિંમત ₹17,03,119, ઇકો કાર 2 4 લાખ તથા સુપર કાર બીજી 4 લાખ, મોબાઈલ નંગ 7 કિંમત ₹42,000, આમ કુલ ₹42,48,119 નો મુદ્દામાલ કબજે કરેલ છે. આમ ચોરી ટૂંકા ગાળામાં ડિટેક્ટ કરેલી હોય પીઆઈ જાની તથા તેની ટીમને. જસદણના લીલાપુર વિસ્તારમાં સરકારી વેસ્ટ ગોડાઉન આવેલ છે, જ્યાંથી 675 રાયડાની બોરીની ચોરી દિવાલમાં પાછળ હોલ પાડી અને તસ્કરો દ્વારા ઉઠાંતરી કરી અને લઈ જવામાં આવેલ છે તેવી ફરિયાદ મેનેજર દ્વારા જસદણ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલ છે. રાયડાની કિંમત અંદાજે 20 લાખથી વધારે થાય છે. જસદણ પોલીસ સ્ટેશનના પીઆઈ જાનીને ફરિયાદ મળતા તાત્કાલિક ટીમ બનાવી અને આરોપીને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા. જસદણ પીઆઈ જાનીને બાતમી મળેલ કે આરોપીઓ વિછિયા તાલુકાના રેવણિયા ગામના છે અને વિછિયાથી રાજકોટ રાયડો વેચવા માટે જઈ રહ્યા છે. તાત્કાલિક પોલીસની ટીમને આટકોટ બાયપાસે ગોઠવી દેવામાં આવેલ અને ત્યાંથી જ આટકોટ બાયપાસ રોડ પરથી જ આરોપીને દબોચી લીધેલ. 10 આરોપી પોલીસ સકંજામાં છે, 4 આરોપી પકડવામાં હજી બાકી છે. 17 લાખથી વધારેનો રાયડો પોલીસે કબજે કરેલ છે અને આગળની કાર્યવાહી કાનૂની જે થાય તે કરવામાં જસદણ પોલીસ દ્વારા આવી રહી છે. અરવલ્લીના મોડાસામાં સાબર ડેરીમાં ડિરેક્ટર પદે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જસુભાઈ પટેલ વિજેતા બનતા કોંગ્રેસ સભ્યો દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં 16 બેઠકો પૈકી 15 બેઠકો બિનહરીફ થયા બાદ એક બેઠક માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જસુભાઈ પટેલ વિજેતા બન્યા હતા. આ તકે જસુભાઈ પટેલે જણાવ્યું હતું કે મને પણ ધમકી મળી હતી, હું હાર પસંદ કરીશ પણ ખેસ પહેરવાનું પસંદ નહીં કરું. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે દૂધ ઉત્પાદકને 1 રૂપિયાનું પણ નુકસાન નહીં થવા દો. નિયામક મંડળની ચૂંટણીમાં ડિરેક્ટર પદે કોંગ્રેસના જસુભાઈ પટેલની જીત થયા બાદ હોદ્દેદારોને કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો હતો. સાબરકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન સાબર ડેરી જેના ઉપર પશુપાલકો હંમેશા ખૂબ મોટી આશાઓ લઈને બેસતા હોય છે, એવી આ ડેરીની નિયામક મંડળની ચૂંટણી ગત રોજે યોજાઈ. એની અંદર આપ જાણો છો કે ભારતીય જનતા પાર્ટી શ્યામ દંડ દરેક પ્રકારની સત્તાનો દુરુપયોગ કરીને 15 જણાને બિનહરીફ કર્યા. અમારા નેતા જસુભાઈ પટેલ જે બાયડા પૂર્વ ધારાસભ્ય છે અને હર હંમેશ સહકારની અંદર આગળ પડતા છે, એઓ ગઈ વખત પણ ડિરેક્ટર તરીકે ચૂંટાયા હતા. આ વખતે એમના ઉપર જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીએ જે જોમ કર્યો છતાંય પણ એ ડગ્યા નહીં અને લોકશાહીમાં માની અને લોકોના મતનો અધિકાર જે ડેરીના ચેરમેનને મળે એના માટે ચૂંટણી લડ્યા અને લોકોએ વિશ્વાસ મૂક્યો. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની 910 મંડળીઓ અને 910માંથી 904 લોકોએ જે મતદાન કર્યું એ સ્પષ્ટપણે દેખાય છે કે આ જે ભય બતાવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના શાસકો, તેની સામે આ જનતા ચૂકશે નહીં અને લોકશાહીની જે બચાવ કર્યો અને જસુભાઈના અંદર જે વિશ્વાસ મૂકી
એમને જીતાડીને સાબિત કર્યું કે આ જિલ્લાની અંદર કોઈ પણ પ્રકારનો તમારો ભય અને ડર રહેવાનો નથી. અને આવા નેતા જ્યારે જીતીને સાબર ડેરીમાં જશે ત્યારે જે દૂધ મંડળીઓ છે એમને ન્યાય આપવાનું કામ અમારા જસુભાઈ પટેલ ચોક્કસપણે કરે છે એવી અમે આપણી જોડે આશા એમની જોડેથી રાખીએ છીએ. અને તમામ ડિરેક્ટરોનો હું આભાર વ્યક્ત કરું છું કે જસુભાઈમાં જે વિશ્વાસ મૂકી જીતાડ્યા છે એમનો વિશ્વાસ કાયમ રહેશે. જય હિન્દ, જય ભારત. સાબરકાંઠા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ સાબર ડેરીની નિયામક મંડળની ચૂંટણી ગુજરાત સરકારની હિટલરશાહી, ભારતીય જનતા પાર્ટીની હિટલરશાહીની વચ્ચે 15 બેઠક ધાક ધમકી અને ઈડી અને સીબીઆઈ જેવી સંસ્થાઓનો દુરુપયોગ કરીને, જીએસટીનો દુરુપયોગ કરીને 15 બેઠકો બિનહરીફ કરી. ત્યારે મને પણ ધમકી મળી હતી તો ખેંચી લો, કેસ પહેરી લો. અને એક જ જવાબ આપ્યો હતો, હું હાર પસંદ કરીશ પણ આ કેસ પહેરવાનું ક્યારે. સાબરડેરીની ચૂંટણીમાં 2 જિલ્લા, સાબરકાંઠા જિલ્લો અને અરવલ્લી જિલ્લાના મતોથી આ ચૂંટણી થઈ. એમાં દૂધ ઉત્પાદકોની લાગણી માગણીનું, જ્યારે મારા તરફી એમની લાગણી હતી એના કારણે જબરજસ્ત વોટની લીડ સાથે ભારતીય જનતા પાર્ટીના સંગઠન અને ચૂંટાયેલા 15ની ધાક ધમકી વચ્ચે પ્રજાએ અને મતદારોએ મને મત આપીને જ્યારે વિજયી બનાવ્યો ત્યારે કોંગ્રેસ અને આ મતદારો અને દૂધ ઉત્પાદકોનો હિત ક્યાંય પણ ન જોખવાય એની જવાબદારી હું સ્વીકારું છું. ક્યારે પણ આ દૂધ ઉત્પાદકોને 1 રૂપિયાનું પણ નુકસાન નહીં થવા જોઈએ એની ખાતરી આપું છું. અને મારા કાર્યકરો થકી, એમના થકી મારો વિજય નથી, અમારા કાર્યકરોનો વિજય છે, મારા મતદારોનો વિજય છે, દૂધ ઉત્પાદકોનો વિજય છે. એમના હિત માટે કાયમ માટે હું જાગતો રહીશ. આગામી લોકસભાની ચૂંટણી જ્યારે પાર્ટી જે હુકમ કરે તે પાર્ટી માટે બધું જ કરવા માટે, હોમાવા માટે, ઘસાવા માટે અને કોંગ્રેસ પાર્ટી માટે બધું જ કરવા માટે અમારી અને અમારી ટીમની પૂરી તૈયારી છે. સુરતના ઉધના વિસ્તારમાં સસ્પેન્ડ પોલીસે એક વ્યક્તિને છાતી પર મુક્કા મારતા લીવર અને કિડની ફાટી જતા મોત નીપજ્યું છે. સસ્પેન્ડ પોલીસ રોનક હિરાણીએ ફેસબુક પર મૃતકના વેવાણને લઈને પોસ્ટ લખી હતી, જેથી મૃતક વ્યક્તિ અને તેનો દીકરો બંને સમજાવવા માટે સસ્પેન્ડેડ પોલીસના ઘરે ગયા હતા. જ્યાં રોનક હિરાણીએ બંને સાથે ઉગ્ર શબ્દોથી બોલવાનું શરૂ કરીને મૃતકની છાતીના ભાગે મુક્કા મારતા ઢળી પડ્યાનો આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો છે. જે બનાવને લઈને મૃતકના પરિવારે ફરિયાદ નોંધાવતા પોલીસે સસ્પેન્ડેડ પોલીસ કર્મી વિરુદ્ધમાં ગુનો નોંધી ધરપકડ કરી છે. ગતરોજ તારીખ 9/3/2024 રોજ ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાનો ગુનો નોંધાયેલ છે, જેમાં સસ્પેન્ડેડ એએસઆઈ રોનક હિરાણી તથા મરણ જનાર સલીમભાઈ બાગડિયા અને તેમના પુત્ર સુમિત સલમભાઈ બાગડિયા વચ્ચે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવા બાબતે ઝઘડો થયેલ હતો, જેમાં સલીમભાઈને પેટના ભાગે મૂઢમાર વાગતા તેઓને હોસ્પિટલ લઈ જવામાં આવેલ, જ્યાં ફરજ પરના ડોક્ટર દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવેલ હતા. આ બનાવમાં પોલીસે પેનલ દ્વારા પીએમ કરાવીને ત્યારબાદ આઈપીસી 302 હેઠળ ગુનો નોંધેલ છે. અત્રે નોંધવા યોગ્ય છે કે મરણ જનાર તથા જેમની પર હત્યાનો આરોપ છે એ બંને વ્યક્તિ એક જ કોમ્યુનિટીના છે. ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રોયલ એવન્યુ એપાર્ટમેન્ટ કે જે સુમિત હોટલની સામે છે, ઊન ભેસ્તાન ખાતે આરોપીના રહેણાંક સ્થળ ખાતે બન્યો હતો. ઉપરોક્ત ગુનામાં સામેલ આરોપી રોનક એએસઆઈ સસ્પેન્ડેડ એએસઆઈ છે અને ભૂતકાળમાં તેઓની ઉપર પ્રોહિબિશનનો ગુનો દાખલ થયેલ છે અને હાલમાં તેઓ સસ્પેન્શન હેઠળ છે. ઉપરોક્ત બનાવમાં આરોપી દ્વારા સોશિયલ મીડિયામાં એક વિવાદાસ્પદ ટિપ્પણી કરવામાં આવેલ હતી, પોસ્ટ મૂકવામાં આવેલ હતી, જે અંગે મરણ જનાર સલીમભાઈ બાગડિયા તથા તેમના પુત્રએ વાંધો ઉઠાવી તેઓની સાથે સમાધાન કરવા ગયા હતા, જેમાંથી બોલચાલ થતા આ સમગ્ર બનાવ. સારોલી ભરત કેન્સર હોસ્પિટલની સામે સર્વિસ રોડ પર ફાયરિંગની ઘટનામાં મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી છે. સારોલી પોલીસે સંગ્રામ ભરવાડની ફરિયાદ લઈ દેવ સોલંકી, જોગો અને સુરેશ નામના શખ્સ સામે હત્યાની કોશિશનો ગુનો દાખલ કર્યો છે. આ ગુનામાં પોલીસે મુખ્ય સૂત્રધાર દેવાંશુ સિંહ ઉર્ફે દેવ શ્યામસિંહ સોલંકીની ધરપકડ કરી છે. કોલેજમાં યુવતીને લઈ 2 મિત્રો વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં દેવ સોલંકીએ તેના મિત્રોને મારામારી કરવા મોકલ્યા હતા. આરોપી દેવ એમકોમ સુધીનો અભ્યાસ કરેલો છે અને હાલમાં તે સરકારી પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યો છે. તેના પિતાની રિંગ રોડની માર્કેટમાં કાપડની દુકાન છે. હજુ દેવના સાગરીત જોગો અને સુરેશને પકડવાના બાકી છે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો જોવા માટે તમે જોતા રહો અબ તક. નમસ્કાર.